વકીલભાઈ કેમ અત્યારે ખાલી ચા નાસ્તો નથી કરવો? હા કાયલા નાસ્તો કરવો હોય મારે, પણ આપણે અત્યારે કઈ બાજુ ભાઈ? આપણે કોટેજા ચોક અમીર માર્ગ બાજુ. હા હાલે કેવી જગ્યા લઈ જાવ કે જ્યાં છે ને ભાઈ મસ્ત મજાનો ચા સાથે નાસ્તો મળે છે. ચાલે જાદુ કરું. કેમ ભાઈ ભોગી ગયા ને નાસ્તો કરવા? કેવું લાગ્યું મારું જાદુ? હવે તમને લોકોને એવું લાગતું હશે કે હું જાદુ કરીને ક્યાં ગલીમાં આવી ગયો, તો સાંભળો અમારા રાજકોટના હેમુગઢી હોલ પાછળ આ ગલી આવેલી છે, જ્યાં તમને સવારમાં એમ કહેવાય ને કે ભરપેટ તમે નાસ્તો કરી શકો ને એવો નાસ્તો અહીં મળી જાય. દાળ પકવાન, ઘૂઘરા, બ્રેડ પકોડા, બન સમોસા, પુલાવ, મેગી પુલાવ, કહેવાય ને કે તમે જોઈને થાકી જશો પણ નાસ્તો નહીં ખૂટે. તો આજુબાજુમાં અમીર માર્ગ છે, સ્વામિનારાયણ ચોક છે, કોટેજા ચોક છે, સ્વામિનારાયણ મંદિર છે, અને કહેવાય ને ભક્તિનગર સર્કલ છે, ભક્તિનગર રેલવે સ્ટેશન છે. આજુબાજુમાં જે લોકો ત્યાં રહેતા હોય ને એ અહીંયા નાસ્તો કરવા આવી શકે છે, કારણ કે 1 કિલોમીટરનો જ ફેર પડે છે, જાજો તફાવત નથી. હેમુગઢી હોલની પાછળની આ ગલી છે, જ્યાં છે ને ભાઈ સવારમાં ગરમા ગરમ નાસ્તો મળી જાય. બોલો, અને અમે લોકો તમને આજે એ જ નાસ્તો બતાવવા આવ્યા છીએ કે અહીંયા શું મળે છે અને કેવી રીતના બને છે, અને કહેવાય ને કે ટેસ્ટ કેવો છે, કેવી મજા આવે છે, અને ઘણું બધું. તો ચાલો મારી સાથે આજે આપણે નાસ્તો કરીએ. તો જોઈ શકો છો તમે મારી પાછળ આ નાસ્તાની ગલી છે આખી, અને આપણે સ્ટાર્ટિંગ અહીંથી કરીએ. આ દાળ પકવાનને જોઈ શકો છો, સમજો સિંગ છે, કહેવાય ને કે ભૂંગળા બટેકા છે, સમોસા છે, ઘૂઘરા છે, અને ભાઈ ગરમા ગરમ છે એવું બધું. અને આ શું છે? આ ઓલી દહીં કચોરી, ખબર આપણે નાના હતા ત્યારે 5 રૂપિયામાં કંઈક આવે ખાતા, એ છે દહીં કચોરી. ચાલો આપણે ભાઈ પાસે જાય. શું નામ તમારું? શૈલેષ. શૈલેષભાઈ, અત્યારે સવારનો પોર છે, તો લોકોને નાસ્તો કરવો હોય તો શું કરી શકે નાસ્તામાં? પેલા તો જો અહીંયા અત્યારે અમે સવારના બનાવી છીએ દાળ પકવાન ફૂલ ગરમા ગરમ, પ્લસ કે સમોસા, ઘૂઘરા, મેગી, પુલાવ, એ બધું અમે અહીંયા બનાવીએ છીએ. ભૂંગળા બટેટા, દહીં કચોરી, દહીં વડા, દહીં ચેવડો, એ બધી વસ્તુ અહીંયા અમે બનાવીએ છીએ. એટલે સવારમાં તમે 8 વાગે આવો તો 8 વાગ્યાથી મળી જશે બધું, ને સાંજના 6 વાગ્યા સુધી મળશે આ બધી આઈટમ. સમોસા, કોઈ ગ્રાહકને સમોસું નાખેલું હોય તો એમાંય મજા આવે. દાળ પકવાનમાં સમોસું મિક્સ હોય, એડ કરેલું હોય. પછી દાળ પકવાનમાં ભૂંગળા બટેટા એડ કરેલા હોય એ પણ ખાય છે. તે પછી મસાલા પકવાન બનાવી છીએ. મસાલા પકવાનમાં ચીઝવાળો પણ આવે છે, એ ચીઝવાળો પણ બનાવી છીએ અમે. તમે હવે મારી પ્લેટ બનાવવાની રીત પણ જોજો. હું એકય વસ્તુમાં એને કોઈ મારો હેન્ડ યુઝ નથી કરતો. બધી વસ્તુમાં હું મારે ચમચા રાખેલા છે પકવાન નાખવા માટે, તે પછી ચટણી માટે, બધા માટે ચમચા અલગ રાખેલા છે. તે પછી મારી તમે રેકડીમાં વિડીયો લેશો તો તમે ચોખ્ખાઈ તમને દેખાશે કે ભાઈ હું ચટણી પણ બરફમાં જ રાખું છું, કે ભાઈ સાંજ સુધી અમારે 6 વાગ્યા સુધી ધંધો ચાલુ રાખવો હોય તો જરાય ઇફેક્ટ ચટણીમાં ન આવવો જોઈએ. એ બધી હું મેન્ટેન કરું છું, ને એ બધું મેન્ટેન કરેલા વિડીયોમાં તમે જોઈ પણ શકો છો એમ. તો ચાલો આ ભાઈને તમને બનાવવાની રીત બતાવીએ. ચાલો જો અમે આ પકવાન પણ એને એવી એકદમ ઢાકેલા રાખીએ છીએ, બરાબર, ને પકવાન પણ અમે નાખીએ છીએ ને તો એના માટે પણ અમે ચમચો રાખો છો, સ્પૂન રાખેલો છે, બરાબર. તે પછી આ ચટણી, એક લીલી ચટણી નાખી છે, બરાબર. આ લીલી ચટણી છે. પછી આ આંબલીનું ખટાસવાળું પાણી જે કહે છે, આંબલીનું નેચરલ આંબલીનું પાણી. હા, તમે બોઇલ કરી હમણાં. હા, આ ફુદીનાની ચટણી છે, બરાબર. તે પછી આ ખજૂરની ચટણી છે સ્વીટ માટે, બરાબર. તે પછી આ લસણની સ્પાઈસી ચટણી છે. અમારું થોડું વધારે સ્પાઈસી રાખજો, તમારું વધારે સ્પાઈસી કરી દઉં, બરાબર. તે પછી અમે જે આ દાળ નાખી છે એમાં દાળમાં ગરમા ગરમ દાળ નાખી છે, ને એમાં તમે લગભગ તમે દાળ પકવાન વાળા પાસે જાતો તો અહીંયા તમને આખી દાળ જોવા નહીં મળે. અમારી આ જો એક ચમચો તમારી સામે જ મેં ભરીને લીધો, દાળ કેટલી આવે છે આમ જો તમે જોઈ શકો છો. દાણા વાળી દાળ છે ટૂંકમાં, તમને દાળી દેખાઈ જશે અહીંયા, બરાબર. તે પછી એના પછી અમે પકવાનમાં આવડી એક ગ્રેવી નાખી છે, અમારી પોતાની બનાવેલી છે, પકાવેલી, કે એના હિસાબે કોઈને એસિડિટી ના થાય, બરાબર. તે પછી એક સિંગદાણા નાખી છે, મસાલાવાળા સિંગદાણા. તે પછી ઓનિયન, એના વગર તો ભાઈ અધૂરું છે, કયો ને તમે. ઓનિયન પણ નાખી છે. તે પછી અમે સેવ છે, સેવ નાખી છે, નાયલોન સેવ આવે છે, ઝીણી સેવ. તે પછી કોથમરી નાખીએ છીએ, બરાબર. ગાર્નિશિંગ કરી નાખ્યું એમ ને એમાં ગરમ મસાલો પણ એડ કરીએ છીએ, એટલે ટેસ્ટ આવી જાય ભરપૂર એમ. જોઈ શકો છો ભાઈ, આપણે દાળ પકવાન રેડી થઈ ગયા ભાઈ. ચાલો ભાઈ આ દાળ પકવાન ટેસ્ટ કરું તમને જણાવું. પેલા તો તમે જોઈ લ્યો, આ સ્પાઈસી ચટણી છે આ ભાઈની, અને માથે કોથમરી છે, આ દાળ છે જે દાણા વાળી દાળ છે, આને આપણે મિક્સ કરીએ. આખી ગલી જ કેવી છે તમને ખબર?
કે આખી ગલીમાં તમે આવો ને તો સવારથી લઈને સાંજ સુધી એટલો ટ્રાફિક હોય ને, અત્યારે તમને ઓછું દેખાય પણ તમે બપોરે તો તમને એવું થાય કે તમે ઊભા રહેવાની જગ્યા ના મળે, એટલો ટ્રાફિક હોય છે. કારણ કે બપોરે જમવા માટે એટલા બધા લોકો અહીંયા આવે છે, નાસ્તો કરવા માટે એટલા લોકો બધા આવે છે, અને સાંજે બી પાછા લોકો અહીંયા આવે છે, અને સવારમાં નાસ્તો કરવા માટે લોકો આવે છે. આ બધું મિક્સ થઈ ગયું છે. ચાલો આપણે બાઇટ લઈએ એક. હા હે ને ભાઈ, થોડુંક તીખા છે, જોઈ લ્યો તમે. તીખા સારું ખાવ. નોર્મલ કહેવાય ને કે આપણે ખબર ઓલે ઘરે ચટણી ખાતા હોય એવો ટેસ્ટ છે, જોરદાર છે. સ્પાઇસી બિલકુલ નથી, અને ગરમા ગરમ તમારું પેટ ભરાઈ જાય એક ડીશથી, એવું જોરદાર છે. આમાં તમે હે ને દાળ હજી વધારે નાખી શકો છો. માની લો કે તમને લાગે કે થોડીક હજી આમ રસા જેવું કરવું છે તો તમે દાળ હજી વધુ એડ કરાવી શકો છો. તો ભાઈ મેં તો અહીંયા નાસ્તો કરી લીધો. હવે હું આગળ જાઉં અને આગળ તમને બતાવું કે એ ભાઈ શું વેચે છે, અને ટ્રાફિક જો પહેલાં તમે. શું નામ તમારું મોટા ભાઈ? આશીષભાઈ મોકરિયા. મેન્ટેન સવારથી અમારે જો બધું કામ ચાલુ હોય તેમાં બધાનું મેન્ટેન તો પહેલાં રાખવાની, ચોખ્ખાઈ પહેલાં રાખવાની. ગ્રાહક 5 મિનિટ અમારા ઊભા રહે એ પ્રોબ્લેમ નથી અમને. અમારી ચોખ્ખાઈની હિસાબે જ મારા બધા કસ્ટમર આવે છે. એ એસ્ટોન ચોકમાંથી બધા મોબાઈલની દુકાનવાળા છે એ આવે છે, લગભગ બધા મેડિકલવાળા આવે છે, હોસ્પિટલવાળા બધા આવે, હોસ્ટેલવાળા છોકરા પાછળ હોસ્ટેલ છે એના છોકરા પણ મારી પાસે આવે છે. સમોસા તમે ઘણી જગ્યાએ જોયા, પણ આ કંઈક સમોસા અલગ છે. પટ્ટી સમોસા છે. આ પટ્ટી સમોસા છે. બતાવો તો. સમોસા બોલે છે. અને પટ્ટી સમોસાનું એવું છે કે એક ભાવનગર ગામ છે એ બાજુ એક ગામ એ બાજુ મળે છે. ત્યાં ભાવનગર બાજુ ત્યાં પટ્ટી સમોસા હાલે, એટલે અહીંયા બધાની માંગ હતી. આપણે સમજો બનાવ્યા. રાજકોટમાં પટ્ટી સમોસા મને દેખાય ગયો ભાઈ, જોરદારનું છે. આ તમે ઘરે બનાવો છો? હા, ઘરે જ બનાવી સાહેબ પટ્ટી સમોસા. આઈડિયા તમને કેવી રીતના આવ્યો કે ભાઈ મારે રાજકોટના લોકોને પટ્ટી સમોસા ખવડાવવા છે? દાળ પકવાન ઘણા લોકો માંગતા હોય કે ભાવનગર સાઈડ અમારે આવા સમોસા મળે, એની હિસાબે આ સમોસા બનાવ્યા. તમે દાળ પકવાન બધી જગ્યાએ ખાધા છે સાહેબ. દાળ પકવાન અમારે મોનોપોલીમાં ગ્રેવી વાળા દાળ પકવાન નહીં ખાધા હોય. ચટણી બધા સમજો ગ્રેવી વાળી ચટણી. બીજી બટેટાની ગ્રેવી આવે ને સાહેબ, આ સમોસા વાળું દાળ પકવાન બનાવું છું, બટેટા વાળું દાળ પકવાન બનાવું છું, મસાલા પકવાન ચીઝ વાળો બનાવું છું. અલગ લેવલ ઉપર તમે લઈ જાવ દાળ પકવાન, એમ ને? જેવી ગ્રાહકની ફરમાઈશ. મતલબ ગ્રાહક એમ કહે કે ભાઈ આમને આવી રીતના બને તો બનાવી દો. હા, બનાવી દી સાહેબ. તો ભાઈ આ તઈ ભાઈ કે જે ભાઈ જોરદારના દાળ પકવાન બનાવે છે અને સેલ કરે છે. ચાલો આપણે હવે આગળ જઈએ અને આગળ જોઈએ કે શું શું વસ્તુ મળે છે અહીંયા. તો રાજકોટના લોકોને મારે એટલું જ કહેવું છે કે સવારમાં તમારે નાસ્તો કરવો હોય તો હેમુગઢવીની આજુબાજુ રહેતા હોય તો અહીંયા આવો. ઓહો હો, આમ જો જોરદાર નામ જો કાકા એ વસ્તુ વેચે છે ભાઈ, બ્રેડ પકોડા ને સમોસા. શું વાત છે. આમ જો અમે આવ્યો ને તો કાકાનો પ્રેમ જો આમ જો પેલા તમે ખાઈ લ્યો કે પછી વિડીયો લેજો. મેં ના ના ખાવું નથી. તો કાકા આવું બધું પ્રેમ તમને ક્યાંથી આવે છે? એમ કે ગ્રાહક હજી આવ્યો નથી કે કદાચ ગમે તે હાલ તમે પેલા ખાઈ લ્યો. ના ભાઈ, તો ગ્રાહક ને કેવું જ પડે ને, અમારો ધંધો છે બરાબર ને. પકોડા પ્લેટ વેચી છે, સમોસા પ્લેટ છે, દાબેલી બટર માં સમોસા વાળી નવીન આઈટમ. રાજકોટમાં કોઈ દાબેલી એવી નથી સમોસા વાળી વેચતી, 1-2 જગ્યા સિવાય. કેટલા વર્ષ છે તમારા ફિલ્ડમાં કે તમે બધું? 35-40 વર્ષ થઈ ગયા. ઓહો, 40-35 વર્ષ થઈ ગયા. સવારના પોરમાં રાજકોટના લોકોને કોઈને નાસ્તો કરવો હોય આજુબાજુમાં તો તમારી પાસે આવીને શું નાસ્તો કરી શકે છે? સમોસા ખાય, દાબેલી ખાય. સવારના પોરમાં? હા, સવારમાં 9 વાગ્યામાં આવી જાય. દાબેલી બનાવો, સમોસા ખવડાવો, પકોડા પ્લેટ ગમે એને ખાવું હોય લઈ ખાય. આજુબાજુના કયા એરિયામાંથી લોકો અહીં તમારી પાસે આવી શકે છે? ઘણા બધા દૂર, હામા કાંઠાથી છે. આ બાજુ યુનિવર્સિટી રોડ, આ બાજુ છે સ્વામિનારાયણ બાજુથી, બધી બધે આવે. મુકવાસ જોતો તમારી પાસે કઈ ટાઈપનો મુકવાસ છે બતાવો તો. હા રહ્યો, હાલો ખવડાવી દે મુકવાસ તમને. લ્યો સમજો ભાઈ, તમે ઘણી બધી જગ્યાએ મુકવાસ જોયા હશે પણ આવો મુકવાસ નહીં જોયો હોય. એને ખાય એટલે એમ કે આપણે આવો જ મુકવાસ ખાવો જો દારૂ. તો જોયો તમે કાકાનો પ્રેમ, કેવી રીતના પ્રેમ ભાવથી આપણે કહેવાય કે તમે ખાઈને જ જાઓ, પણ આપણે ભાઈ ભૂખ ઓછી લાગી ગઈ હતી. સવારમાં પછી એટલો બધો હેવી નાસ્તો ના કરાય, પણ તમે લોકો અહીંયા આવીને છે ને એ બધું હેવી નાસ્તો કરી શકો છો અને જોરદારનું બધું અહીંયા મળે છે. આ બાજુ જો, આ બાજુ ભાઈ જો ડુંગળી સુધારી રહ્યા છે અને તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ છે આ બાજુ. અહીંયા તમને મોસ્ટ ઓફ છે ને દાળ પકવાન, બ્રેડ પકોડા, કહેવાય ને સમોસા, દાબેલી ને એવું બધું છે ને જોરદારનું મળી જશે તમને.
તો ભાઈ અમે આવી ગયા દાળ પકવાન ને બધું ખાઈને અને જોઈને. તો સવારમાં તો બધા નાસ્તામાં જોયું હોય તો દાળ પકવાન ને ઘૂઘરા ને બધું મળતું જ હોય નોર્મલ. પણ સવારમાં ક્યારે તમે પાઉંભાજી મળતા જોયું છે? મેં આજે જોઈ. બોલો તો આપણે આ ભાઈ પાસે જાણીએ કે સવારના પોરમાં પાઉંભાજી એમ કેવી રીતે એને આઈડિયા આવ્યો. તો પેલા તો જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? કરણભાઈ. કરણભાઈ, મેં અત્યારના પોરમાં જોઈ કે પાઉંભાજી તમે સવારના પોરમાં સેલ કરો છો. તમને આઈડિયા ક્યાંથી આવ્યો? આઈડિયા એ રીતે આવ્યો કે આ બજાર આખી સવારની છે. હેમુ ગઢવી હોલની પાછળની નાસ્તા ગલી આખી સવારની બજાર. સાંજે બહુ ઓછો ટ્રાફિક હોય આ બાજુ. ને દાળ પકવાન ને એવું બધું જનરલી બધા લોકો કરે જ છે. તો મેં કીધું સવારથી પાઉંભાજી ને પુલાવ ટ્રાય કરી જોઈએ. તો વસ્તુ લોકોને પસંદ આવે છે. સવારથી માણસો પાઉંભાજી જમવાનું ચાલુ કરી દે. એટલે સવારમાં લોકો નાસ્તો કરે પાઉંભાજી મજા આવે છે. આમ લોકોને કેવો તમને રિસ્પોન્સ મળે કે ભાઈ સવારમાં પાઉંભાજી? લોકોનો રિસ્પોન્સ સાચું માનશો ને તો સાંજ કરતા વધારે મને સવારમાં સારો રિસ્પોન્સ છે પાઉંભાજી. આપણી પાસે આ પાઉંભાજી, તવા પુલાવ, ભાજી પુલાવ, મસાલા પાઉં અને છાશ પાપડ તો કોમ્પ્લિમેન્ટરી છે જ. એમાં પ્લેટ ભેગા નથી આપતા, એનું એક્સ્ટ્રા છે બધું. વેરાયટી 4 છે આપણી પાસેથી. પાઉંભાજી એક રીતે જો તમને નાસ્તામાં ગણતરી થાય ને જમવા તરીકે ગણતરી થાય. એટલે કોકને નાસ્તામાં સાવ એમ થતું હોય કે નાસ્તામાં મારે એક દિવસ નથી આવતું, હજી ઘટે છે અને જમવાનું હેવી થઈ જાય, તો એ પાઉંભાજી એના માટે બેસ્ટ ઓપ્શન છે. કસ્ટમર આવવાના સ્ટાર્ટ થઈ ગયા. જો દેખાડો એ બાજુ બધા વેઇટ કરે છે. આ અત્યારે એક ભાઈ અમારે 1 વર્ષથી કન્ટિન્યુ અમારે અહીંયા આવે છે. ભાજી પુલાવમાં ભાઈને બહુ મજા. યેલો ટી-શર્ટ પહેરી. હા. તો આ તો અમારા સવારનો નાસ્તો હેમુ ગઢવી હોલની પાછળની શેરીમાં. નિયર બાય જે લોકો રહેતા હોય, કહેવાય ને કે એસ્ટોન ચોક છે, અમીન માર્ગ છે, ભક્તિનગર સર્કલ છે, ભક્તિનગર રેલવે સ્ટેશન, આનબલા ચોક, સ્વામિનારાયણ ચોક, ઘણા બધા એરિયા બાજુમાં પડે છે. તો સવારમાં કોઈને નાસ્તો કરવો હોય ને તો આ ગલીમાં વિઝિટ લ્યો. જોરદારનું છે. સવારમાં પાઉંભાજી, કહેવાય ને કે ભૂંગરા બટેકા, દાળ પકવાન ને ઘણું બધી વેરાયટીમાં ઘણું બધું એમ મળે છે. અને ભાઈ જોરદારનો નાસ્તો મળે છે. અમે તો કહેવાય ને પેટ ફૂલ કરીને નાસ્તો કર્યો છે. તમે અહીંયા આવજો અને કોમેન્ટ કરજો કે તમે અહીંયા આવીને કયો નાસ્તો કર્યો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો હોય, વિડીયોને લાઈક કરજો, મસ્ત મજાનું શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં. કે કોઈ રાજકોટ આવે અને આ બાજુના એરિયામાં આવે તો એ ભાઈને હેલ્પફુલ થાય ને અહીંયા આવીને નાસ્તો સવારમાં કરી શકે. બસ આવી નવી અપડેટ માટે અમારી અવર રાજકોટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો. તો મળીએ નવા વિડીયોમાં, નવા છે એક અંદાજ સાથે, નવી કંઈક સ્ટોરી સાથે, નવા સવારના નાસ્તા સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ધ્યાન રાખજો પોતપોતાનું.